नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। एटीएम कार्ड बदलकर ठगी करने वाले अंतर्राज्यीय गिरोह को वलसाड पुलिस ने पकड़ा। वलसाड एटीएम मशीन से पैसे निकालने आए लोगों को बहला फुसलाकर उनका एटीएम कार्ड बदलकर ठगी करने वाले अंतर्राज्यीय गिरोह को वलसाड पुलिस ने गिरफ्तार कर लिया है। वलसाड एसपी डॉक्टर कर्णराज वाघेला के निर्देशानुसार अपराधों के समाधान के लिए विशेष प्रयास किए जा रहे थे। इसी क्रम में वलसाड सिटी पुलिस इंस्पेक्टर श्री डी परमार के मार्गदर्शन में पीएसआई डी.एस. पटेल और उनकी टीम ने इस ठगी में शामिल 3 आरोपियों की तलाश शुरू की। सीसीटीवी फुटेज और तकनीकी सर्विलांस से खुलासा। सीसीटीवी फुटेज और तकनीकी सर्विलांस के आधार पर जानकारी मिली कि यह गिरोह सिल्वर कलर की हुंडई वर्ना कार रजिस्ट्रेशन नंबर HR26CF 1081 में नवसारी से मुंबई की ओर जा रहा था। पुलिस ने धर्मपुर चौकड़ी ओवरब्रिज के पास इस कार को रोककर तीनों आरोपियों को गिरफ्तार कर लिया। गिरफ्तार आरोपी सईद उर्फ सैयद कमालुद्दीन हाजी उम्र 35 निवासी वडाला वेस्ट मुंबई, अब्दुल हकीम जहीरुद्दीन कुरैशी उम्र 23 निवासी कर्णपुर उत्तर प्रदेश, रियाज सरताज खान उम्र 35 निवासी अंधेरी ईस्ट मुंबई। ये गिरोह एटीएम कार्ड बदलकर और धोखाधड़ी करने के लिए कुख्यात था। वलसाड पुलिस की इस सफल कार्रवाई की वरिष्ठ अधिकारियों ने सराहना की है। वलसाड जिला पोलीस खास કરીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને પાડી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા એક એટીએમ મશીન જે એટીએમ કાર્ડ છે એને સ્વાપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપાડતી એક ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે। 3 કુલ આરોપીઓ પકડાયા છે। સઈદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાજી, અબ્દુલ હકીમ જહીરુદ્દીન કુરેશી અને રિયાઝ સરતાજ ખાન। આ 3 આરોપી બેઝિકલી મુંબઈ મહારાષ્ટ્રના છે, ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે પરંતુ મુંબઈમાં સેટલ છે। આ જે આરોપીઓ છે આ આરોપીઓની જો એમોની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન રહેતી હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે જેના પર સીસીટીવી કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી હોય અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના બહાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતોવાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હતા। જે બનાવ બન્યો હતો પરમ દિવસે એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક ગુનાને અંજામ આપીને એ લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાડીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન 3 ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલાં મધ્યપ્રદેશમાં જ આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત અન્ય 7 થી 8 બનાવો આ પ્રકારના એમણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ગુનાઓને અંજામ આપ્યા છે। આરોપીઓ પાસેથી રોકડા 1,05,000 રૂપિયા, એની સાથે સાથે વર્ના કાર ગુનામાં જે વપરાયેલી છે વર્ના કાર અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ 62 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે। આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે વલસાડ સિટી પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે, ફરિયાદી છે, જે કાર્ડ ધારકો છે એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે। આ લોકો મુખ્યત્વે અલગ અલગ હાઈવેના જિલ્લાઓ ટાર્ગેટ કરે છે। મેં જે કહ્યું એ પ્રમાણે એ લોકો જે ગીચ વિસ્તાર છે એવા વિસ્તારના એટીએમ જ્યાં સીસીટીવી કેમેરાના સિક્યુરિટી ગાર્ડ નથી એવા એટીએમ ટાર્ગેટ કરે છે અને જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડે છે એવા થોડા ટેકનિકલી ચેલેન્જ લોકોને ટાર્ગેટ કરે છે અને એમનું કાર્ડ લઈ લે છે અને પછી અન્ય એટીએમમાં જઈને પિન નંબરની મદદથી એ લોકો એના પૈસા કાઢી લે છે। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.